થાળી છે તમે જોઈ શકો છો કે તેની હાલત પડી જુઓ, અહીંયા બ્લેક ડોટ્સ પણ પડી ગયા છે જુઓ મિત્રો, આગળ અને પાછળ મિત્રો. હવે આવી ડીશ હોય આપણે પિત્તળની, તો એને કેવી રીતે ચમકાવીશું મિત્રો. ને તમે જુઓ તો અહીંયા તપેલી પણ કેવી કાળી પડી ગઈ છે, તમે જોઈ શકો છો અંદર બહાર કાળા ડોટ્સ પડી ગયા છે. જો અહીંયા અમારે ખારું પાણી હોવાથી આ રીતના ડોટ્સ પણ પડી જાય છે. જો કેટલી આ તપેલી છે એ ગંદી થઈ છે. જો તેની સાથે સાથે આપણે આવા મંદિરમાં જો આ રીતના ટંકોરી હોય કે પછી આ દીવાબત્તી કરવાની આ રીતના હોય, અને પછી જો આ રીતના તુલસીનો ક્યારો છે મારી પાસે, તે બધા જ તમે જુઓ કેટલા ડલ થઈ ગયા છે મિત્રો. જોઈને જ આઈડિયા આવતો હશે કેટલા બધા ડલ થઈ ગયા છે. અને ખાસ કરીને તો જો આ રીતના ચાંદીનો તમારી પાસે હોય ને, જો સિક્કો, આપણે આ લક્ષ્મી માતાનો સિક્કો છે જે હાવ બ્લેક પડી ગયો છે. તમે ચાંદીની કોઈ પણ આઈટમ હશે, ઇવન તમારી પાયલ હશે એ ચમકાવી હશે, યા ફિર આ રીતના કોઈ પણ સિક્કા હોય કે માતાજીની મૂર્તિ હોય, ગણેશજીની મૂર્તિ હોય, એને ચમકાવી હશે ને તો પણ એ સરસ ચમકી ઉઠશે. તો રિઝલ્ટ આપણે જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ જાદુઈ પાણી બનાવવા માટે સૌથી પહેલાં છે ને આપણને એક મોટી ચમચી ભરીને નમકની જરૂર પડશે મિત્રો. અને તેની સાથે સાથે આપણે છે ને જો અહીંયા આ લીંબુના ફૂલ છે જે આસાનીથી તમને માર્કેટમાં મળી જશે, જે આપણે 1 ચમચી જેટલા નાખીશું. તો 1 ચમચી મીઠું અને 1 ચમચી લીંબુના ફૂલ અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો વિનેગાર પણ ચાલશે. અને હવે આપણે ફક્ત 1 ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરીશું અને બરાબર આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો જ્યાં સુધી આ લીંબુના ફૂલ ઓગળે નહીં ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. અને અહીંયા આપણે જે પાણી છે ને એ આપણે જે માટલાનું જે નોર્મલ હોય ને, આપણે રૂમ ટેમ્પરેચર પર આવે એટલું પાણી આપણે નોર્મલ હોય તે જ લીધેલું છે મિત્રો. આ આઈડિયા છે એટલો કામ આવે છે ને કે દિવાળીમાં આપણે તો ધમધોકાર કામ ચાલતા જ હોય છે. તો આપણે આ કામ છે ને જે પિત્તળના વાસણોને ચમકાવવાનું, તે એકદમ આસાન બની જશે. અને આપણે આમાં હાથ પણ અડાડવાની જરૂર નહીં પડે, તેને ઘસવા પણ નહીં પડે. મિનિટ્સમાં જ તેનું રિઝલ્ટ તમને મળી જશે મિત્રો. વધારે આપણે ટાઈમ પણ નહીં લાગે. જો આ રીતના ડુબાડી રાખશો 2 મિનિટ તો પણ કંઈ વાંધો છે જ નહીં મિત્રો. જો આપણે આ સિક્કો હતો એ અહીંયા જો આ રીતના કે આમાં જો ફ્રેન્ડ્સ જે કાંઈ આમાં મેલ હતો એ બધો જ આમાં નીકળી ગયો છે. અને પહેલાં જેવો જ આ સિક્કો થઈ ગયો છે લક્ષ્મી માતાનો. જો મિત્રો, તમે રિઝલ્ટ અહીંયા તમારી સામે જોઈ શકો છો કે પહેલાં કેવો હતો અને અત્યારે જો મિત્રો છે ને એકદમ ચમત્કારિક પાણી. જો હવે મિત્રો મેન આવે છે જો આ પિત્તળની ડીશને મિત્રો. તો આને મેં અહીંયા એક થાળીમાં રાખેલી છે અને આપણે જે આ ચમત્કારિક પાણી હતું તે આના ઉપર આ રીતના આપણે રાખીશું, એટલે તમને વધારે આઈડિયા આવે કે આ શું ચમત્કાર આમાં થાય છે મિત્રો. જો હજી તો મેં પાણી નાખ્યું છે અને જો અહીંયા બધો તેનો મેલ છે એ નીકળવા લાગ્યો છે, તમે એને જોઈ શકો છો. જો મિત્રો બધી સાઈડ પાણીમાં આપણે તેને ફેરવી દઈએ. જો પાણીની જરૂર લાગે તો હજી આપણે અહીંયા નાખીશું. જો તો આજે કંઈ ડાઘ ને બધું દેખાય છે બધું જ છે એ જતું રહેશે. તો એના માટે થઈને જ આપણે આ રીતના ચમચીથી બધી સાઈડ ફેરવવી જોઈએ, કેમ કે અહીંયા થોડું છે ને ઊંચાણવાળો ભાગ છે, ત્યાં સુધી પાણી નથી અડતું મિત્રો. જો એટલે આપણે થોડું ચમચીથી આ રીતના કરશું એટલે બધું જ પાણી અડશે અને આપણે રિઝલ્ટ છે એ તરત મળશે મિત્રો. આ ડીશ છે મારે બહુ જ ગંદી હતી, એટલે આને મેં સમજો ને મેં 2 થી 2.5 કલાક માટે જો આ રીતના પાણીમાં પલાળી હતી અને 15 મિનિટ માટે મેં ચમચીથી તેને આ રીતના ફેરવી હતી મિત્રો. કેમ કે તમને ખબર છે આ ભાગ આ રીતના ઊંચો છે એટલે ત્યાં સુધી આ પાણી પહોંચતું નથી, એટલે 15 મિનિટ માટે મેં જો આ રીતના તેને ફેરવી હતી મિત્રો. તો તમારે જેટલા વાસણ ગંદા હોય તો તેના ઉપર આધાર છે કે તમારે કેટલા સમયમાં વાસણો ક્લીન થશે. તો આગળ અને પાછળ મેં નીચે પણ પાણી પછી મેં નાખી દીધું હતું આ ચમત્કારિક પાણી. તો બંને સાઈડથી એકદમ સરસ થઈ ગયું છે. તમને એ સાઈડ પણ દેખાડી દઉં મિત્રો. જો તો પહેલાં આપણે કેવી હતી ડીશ અને અત્યારે જો મિત્રો, જો તમે જોઈ શકો છો તમારી સામે રિઝલ્ટ કે પહેલાં કેવી હતી ડીશ અને અત્યારે જો બંને સાઈડથી એટલી સરસ આપણી આ પિત્તળની ડીશ છે એ સરસ થઈ ગઈ છે મિત્રો.
તો આપણે આ બધા વાસણોને આ બધું ચમકાવી દીધું છે મિત્રો, ફક્ત એ ચમત્કારિક પાણીથી મિત્રો. તો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.